Ready? Question number 1. Record the journal entries for forfeiture and reissue of shares in the following cases. At થોડું format જુદું છે. X Limited forfeited 20 shares of ₹10 each, ₹7 called up, on which the shareholder had paid an application and allotment money of ₹5 per share. Out of these, 15 shares were reissued to Naresh at ₹7 per share, paid up for ₹8 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 per share. ચલો આની જર્નલ એન્ટ્રી કેવાની છે? નિરાતે નિશિતા સરખું વિચારીને. યસ, ગુડ. ચલો નિશિતા, તો તું પેલા 2 જ મિનિટ હમણાં બધાને એકવાર જોઈ લેવા દો ક્વેશ્ચન, પછી હું કહું ઈ બોલશ. નિરાતે, કોઈ ઉતાવળ નથી. ₹20 શેર્સ ફોરફિટ કર્યા છે, ₹10 ના છે, 7 કોલ્ડ અપ છે. એક્ઝામમાં આવી જ રીતે પૂછાય છે. 4 કે 6 માર્કનો ક્વેશ્ચન આવી 2 હોય જોડી, પછી જેવું એ લોકો પૂછે રીઇશ્યુ કર્યા છે બેયમાં તો 4, તો એક ક્વેશ્ચન છે એના 3 માર્ક્સ, 2 હોય એટલે 6. ચલો, ઘણા બધાએ હાથ ઊંચા કરેલા છે. ચલો નિશિતા, બોલો આન્સર બોલો. સર આમાં ₹2 છે એલોટમેન્ટ ના છે ને, ₹5 એપ્લિકેશન ના, પેડ એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ 5 ઈ બે સાથે છે. ઈ બે ના આવી ગયા એટલે ફર્સ્ટ કોલ ના નથી આવ્યા, એમ થયું. ₹7 કોલ્ડ અપ છે. પછી તું એમ કે સર અપ્લીના કેટલા અલોટમેન્ટ ના, તો એ માહિતી આમ સ્પેસિફિક નથી, પણ એની જરૂરિયાત નથી. It is not required for our entry. 7 called up, 5 paid and 2 not paid. Share capital account debit 140. Share capital account debit 140. બરાબર. 2 share first call. 2 share first call, okay. ₹40, 20 share multiplied by 2. બરાબર, એટલે ₹40 શેર ફર્સ્ટ કોલ. બધા સાંભળજો જવાબ. યસ, પછી અને 2 share forfeited. હા, ઈ કેટલા? ₹100. ઈ ₹100 multiplied by 20 shares. ચલો આપણે મિત્રો જોઈ લઈએ આ એન્ટ્રી સાચી બોલે છે. નિશિતા જે કહે છે એ એન્ટ્રી સાચી છે, જોઈએ. ચલો, જોઈ દેખાય છે. શેર કેપિટલ એકાઉન્ટ 20 multiplied by 7 140, forfeiture 20 multiplied by 2 100 અને કોલ્સિન એરિયર્સ ₹40. તો આ બરાબર છે. હવે સેકન્ડ એન્ટ્રી, પાછો ક્વેશ્ચન લઈ લઉં છું. સેકન્ડ બરાબર છે, એની રીઇશ્યુ ની એન્ટ્રી. ચલો, એ કોણ છે એમાં? રાજ જોબનપુત્રા. ચલો, સેકન્ડ રાજ. બેંક એકાઉન્ટ ડેબિટ. બેંક એકાઉન્ટ ડેબિટ કેટલા રાજ? 105, 15 × 7. યસ, બરાબર છે. 15 multiplied by 7, સાચું, 105. 2 શેર ટુ ફોરફિટેડ, ઈ કેટલા? ₹15. રાજી, 15 કઈ રીતે? ₹7 જ શેર બહાર પાડ્યો. ₹3 લેકે 15 તેરી 45 નો આવે. 15 multiplied by 3 ના, ₹8 હતા ને એનો એમાંથી ₹7 નો, એટલે ₹7 લીધા એટલે ₹1 ડિસ્કાઉન્ટ. બરાબર છે, બરાબર છે. મિત્રો બધા જ આ શેર રીઇશ્યુ ₹10 ફુલ્લી પેઇડ અપ થી નથી કર્યો.
આ શેર રીઇસ્યુ કર્યો છે 8 રૂપીસ થી જ, એટલે એની વાત સાચી છે. 8 રૂપીસ વાળો શેર 7 માં આપ્યો એટલે 1 રૂપી ડિસ્કાઉન્ટ એટલે 15 રૂપિયા 15 શેર્સ છે અને 1 રૂપી એટલે 15 રૂપીસ. ટુ શેર કેપિટલ રાજ ટુ શેર કેપિટલ કેટલી? 15 ગુણ્યા 8 120 15 ગુણ્યા 8 યસ 15 મલ્ટીપ્લાઈડ બાય 8 એટલે 120 બરાબર છે રાજ. જો આ જવાબ કેવો થયો મિત્રો? 15 મલ્ટીપ્લાઈડ બાય 7. આપણે આન્સર જોઈ લઈએ. ચલો એક જ મિનિટ હો રાજ. 15 shares were issued to Naresh is ₹7. આપણે બે ઊંધું કર્યું. is ₹7 per share paid up. રાજભાઈ બદલાવો તો એન્ટ્રી. 7 rupees 7 per share paid up for 8 per share. 7 રૂપિયા 8 રૂપિયા લેખે. હવે બોલ જોઈ. બેંક એકાઉન્ટ ડેબિટ 120 बैंक अकाउंट डेबिट 120. 15 मल्टीप्लाइड बाय 8. 7 रुपया में 8 रुपया नहीं, 8 रुपया में 7 रुपया पेड अप एम छे. એટલે તારી ઓલી એન્ટ્રી સાચી હતી પણ ખાલી સમજવામાં આડાવડું હતું. હા હવે તું બરાબર બોલસ. બેંક એકાઉન્ટ ડેબિટ 15 મલ્ટીપ્લાઇડ બાય 8 એટલે 120. પછી ટુ શેર કેપિટલ ટુ શેર કેપિટલ ઈ કેટલા? 15 multiplied by 105 અને 7 રૂપિયા વાળો પેડ અપ વાળો શેર 8 રૂપિયામાં આપો ને રાજ, એટલે 1 રૂપિયો પ્રીમિયમ લીધું. પ્રીમિયમ વાત તો પછી રહી કમાણા. હવે જ્યારે તું વિચાર કે 3 રૂપિયા કોલ્ડ અપ કરશું સેકન્ડ કોલ ઉપર, ત્યારે આ વ્યક્તિ આપશે તો એની પાસેથી 8 તો લીધા જ છે ને 3 પાછા લેશું એટલે 11 એટલે 1 રૂપિયા પ્રીમિયમ. એટલે જો હવે તું એન્ટ્રી ફાઇનલી જોઈ લ્યો બધા જ એવરીવન. આ છે શેર બેંક એકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ ટુ સિક્યોરિટી પ્રીમિયમ એવરીવન. 7 રૂપિયાનો શેર 8 રૂપિયામાં, 8 રૂપિયાનો શેર 7 માં નહીં, 7 રૂપિયા વાળો શેર 8 રૂપિયામાં. બરાબર છે. સર રીઇસ્યુ પ્રીમિયમ માં થઈ શકે? હારું કયા થઈ શકે? રીઇસ્યુ પણ પ્રીમિયમ થી થઈ શકે. પ્રીમિયમ એટલે કમાવાની તો કોઈને ના પાડી જ ન શકાય ને. તમે એમને વિચારો કે તમારા શેર્સ તમારી કંપનીની ઇમેજ સારી છે તો રીઇસ્યુ ઉપર કોઈ વધારે રૂપિયા દેવા તૈયાર છે તો આપણે ના ન પાડી શકીએ કંપનીને. એ તો કંપનીનો સોલ રાઈટ. ડિસ્કાઉન્ટ ની શું કામ ના પાડી છે કે ઘણીવાર કંપની ડિસ્કાઉન્ટ શેર બહાર પાડી ઇનિશિયલ થોડાક રૂપિયા કલેક્ટ કરે એટલે ડિસ્કાઉન્ટ બહાર પાડે એટલે લોકોને એક લ્યુક્રેટિવ ઓફર લાગે અને એ કંપનીમાં રૂપિયા મૂકે ને પછી કંપની ઘણીવાર એ રૂપીઝ લઈ અને બિઝનેસ ને પ્રોપરલી કરે ને એને લોકોના રૂપિયા ડૂબે. એટલે બરાબર છે. એટલે સસ્તું બહુ જાહેરાતો છાપવામાં આવે કોઈ વસ્તુની કે ભાઈ આમાં 50% ડિસ્કાઉન્ટ ને 80% ડિસ્કાઉન્ટ, તો તમારે થોડુંક ચેતવું જોઈએ કે ભાઈ આટલું બધું ડિસ્કાઉન્ટ જે છે એ કઈ રીતે શક્ય બને. બરાબર છે. હા વસ્તુ જ અલગ હોય એવું ન વિચારાય કે સર એપલ નો ફોન 1 લાખ નો આવે અને એમઆઈ નો ફોન 20,000 નો આવે. એવું નથી ભાઈ. એપલ નો જ ફોન કોઈ ડીલર તમને એવી જાહેરાત કરીને આપે કે ભાઈ એપલ નો જ ફોન જે 1 લાખ નો છે એ તમને 60,000 માં આપું તો તમારે વિચારવું જોઈએ. પછી તમને એવું કે અત્યારે 10,000 આપો પછી હું તમને આપીશ 60 માં, તો શક્યતા એવી રહે કે 10,000 રૂપિયા લઈને ગુમ થઈ જાય અને આપણને ખાલી એપલ આપી જાય, ફોન ન આપે તો પ્રોબ્લેમ છે. એટલે ગવર્મેન્ટે આવું કંપની ન લોકોને થોડું મિસગાઈડ કરે એટલે ડિસ્કાઉન્ટ ઇસ્યુ કરવાની જ ના પાડી છે. પણ પ્રીમિયમે કોઈ વસ્તુ કોસ્ટલી લેવાની થશે ને તો તમે જે લઈ થશો. કોઈ વસ્તુનો ભાવ જેનો, જેમ કે હું એપલ નો ફોન માની લ્યો લેઉં છું તો હું બધું વિચારીને જ લઉં છું. મને ખબર છે કે આ કોસ્ટલી છે બટ આઈ એમ વેરી વેલ અવેર વિથ ઇટ્સ ફીચર્સ.
તો મને એમ લાગે છે કે ના એના ફીચર્સ સારા છે, એમાં ગુડવિલ છે, એક ઇમેજ છે, તો એ બધું વિચારી પૂર્ણ તપાસ કરીને લઉં છું. તો પ્રીમિયમ એટલે they are not emphasizing you should, if you want to purchase you should, એમ અહીંયા કંપની એમ્ફસાઇઝ નથી કરતી, એટલે પ્રીમિયમ એ બહાર પાડી શકાય, ડોન્ટ વરી. બરાબર છે. અને લાસ્ટ મિત્રો, હવે છેલ્લી એન્ટ્રી આ જ ગ્રુપમાં કોણ બોલશે? ચલો નેહા માલવી પ્લીઝ, લાસ્ટ એન્ટ્રી નેહા. સર મને નથી આવડતી. હે? મને નથી આવડતી. ઓકે, કોઈ વાંધો નહીં નેહા, પણ તું પેલી આ સમજી જો, આ જવાબ તારી સામે છે, જરાક શાંતિથી આવડી જશે, જરાક એલર્ટ બનીને જો. 20 શેર 7 રૂપિયા નેહા મંગાવ્યા હતા, બધા જ સાંભળજો, જેને કોઈને નેહાએ કીધું પણ કદાચ ઘણાને નહીં સમજાણું હોય તો એ બોયલા ન હોય, તો નેહા એની રિપ્રેઝેન્ટેટિવ બનીને હું પાછું આ સમજાવું છું. નેહા નાઉ પ્લીઝ જો, શેર કેપિટલ એકાઉન્ટ ને આ 20 શેર્સ ફોરફિટ કર્યા હતા, 7 કોલ્ડ અપ હતા, એટલે 140. બરાબર. હવે 7 રૂપીસ 2 રૂપીસ જે છે 20 મલ્ટીપ્લાઈડ બાય ને 5 આવે. આ 5 રૂપીસ ને નહીં લખાણું છે 2 મારાથી, હોય 5. બરાબર છે. 5 રૂપિયા ભર્યા હતા ને 2 નહોતા ભર્યા, એટલે તું એન્ટ્રીની એમાઉન્ટ જોઈશ તો સમજાઈ જશે. ટુ ફોરફિટેડ શેર્સ અને ટુ કોલ્ડ્સ ઇન એરિયર્સ. પેલા કે જોઈ આ ક્લિયર એન્ટ્રી ને આ પેલી 20. હા, પેલી ક્લિયર છે. બરાબર. હવે ને આ 20 માંથી 15 શેર્સ છે ને એ 8 રૂપિયામાં બહાર પાડ્યા, 8 માં 8 રૂપીસમાં બહાર પાડ્યા. એટલે તારા મનમાં એવો વિચાર આવે કે 2 રૂપિયા કંપનીએ ડિસ્કાઉન્ટ આપ્યું, 10 રૂપિયા વાળો શેર 8 માં, પણ એવું નથી થયું ને. આ 8 રૂપીસમાં બહાર પાડ્યા 7 કોલ્ડ અપ. બરાબર છે. તો હવે કેટલા બાર પાડ્યા? 15 બાર પાડ્યા, તો 15 મલ્ટીપ્લાય 8. બરાબર. બેંક એકાઉન્ટ ડેબિટ 120 ટુ શેર 15 મલ્ટીપ્લાઈડ બાય 7. 15 મલ્ટીપ્લાઈડ બાય 7 05 અને ટુ સિક્યોરિટીઝ પ્રીમિયમ 15 મલ્ટીપ્લાઈડ બાય 1. બરાબર છે. બરાબર. હવે તું એમ કે સિક્યોરિટી પ્રીમિયમ કેમ આવ્યું? તો 7 રૂપીસ ની વસ્તુ 8 માં આપો તો 1 રૂપી પ્રીમિયમ થયું ને. હા. બરાબર. હવે તું ઓલો જવાબ વિચાર કે બેંક ફોરફિટેડ શેર્સ ટુ કેપિટલ રિઝર્વ શું આવે? તો સાવ સિમ્પલ, 15 શેર્સ તે રીઇશ્યુ કર્યા છે એટલે એના ઉપર ગોતવાનું હોય. હવે જો એમાઉન્ટ ફોરફિટેડ કેટલી હતી ને? હા, એક શેર ઉપર એમાઉન્ટ ફોરફિટેડ 5 રૂપીસ હતા, 5. બરાબર છે. હા, 5. અને રીઇશ્યુ કર્યા એ માટે ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું? રીઇશ્યુ કર્યા ત્યારે ડિસ્કાઉન્ટ ને આપણને વધારે પ્રીમિયમ. હા, બરાબર. વધારે ભલે મળ્યા પણ ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું? ડિસ્કાઉન્ટ 2 રૂપીસ. ના એમ નહીં. હું તને એમ કહું કે તે પ્રોફિટ એ ગુડ્સ વેચ્યું તો લોસ કેટલો કર્યો? લોસ કાઈ નહીં. તો પછી તો પ્રીમિયમ ઇશ્યુ કર, એલર્ટ થઈ જાય, ટેન્શન દૂર કરીને. પ્રીમિયમ આપ્યું તો ડિસ્કાઉન્ટ બે આરે ન હોય ને. કભી ખુશી કભી ગમ હોય ને. એમ તું એમ કે હું દુઃખી છું એમ ન હોય ને. બરાબર છે. એટલે એ ક્યારે થાય ખબર છે? સીએ માં થાય. બોથ ગ્રુપ ની એક્ઝામ આપી હોય ને એકમાં પાસ થાવ ને એકમાં ફેલ થાવ ને ત્યારે એવું થાય એક ગ્રુપ કે હું ખુશી છું અને હું દુઃખી છું એમ. એટલે એમ. બાકી તો પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટ બે સાથે ન હોય ને. આ બરાબર છે. તો 15 શેર ઉપર 5 રૂપિયા જપ્ત કર્યા, રીઇશ્યુ કર્યા ત્યારે કાંઈ ડિસ્કાઉન્ટ ન આપ્યું, તો હવે કેટલા કેપિટલ રિઝર્વમાં જાય કે જોઈ. એક શેરે 5 જપ્ત કર્યા હતા, ડિસ્કાઉન્ટ 0, તો 5 રૂપીસ. અને એવા કેટલા શેર? 15. તો 15 મલ્ટીપ્લાઈડ બાય 75. આર્યુ સિમ્પલ. આ તું કેવું કે ખબર છે કે સર 5 રૂપિયા હોય, 2 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું ને તો મને આવડે કે 3 રૂપીસ કેપિટલ રિઝર્વ મલ્ટીપ્લાઈડ બાય 15 45. 0 રૂપીસ ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો મને ન આવડે. એવું ન થાય ને. જો 5 - 3 2 થાય, 5 - 2 3 થાય, 5 - 1 4 થાય, 5 - 0 5 થાય. બરાબર છે. તો પૂરેપૂરા કેમ 15 શેર જ કે મલ્ટીપ્લાય કર્યા, કેમ 20 ન કર્યા?
કેમ 20 શેર મલ્ટીપ્લાય ન કર્યા? 15 જ તે જપ. કેમ કે 15 જ રીઇશ્યુ કર્યા હા, 15 જ રીઇશ્યુ કર્યા હતા. ગુડ, આવડી ગયું. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. ઓકે એવરીવન. ભાઈ નેહા સિવાય કોઈને કઈ ક્વેરી હોય પ્લીઝ તો કોઈ કહી શકે છો અનમ્યુટ કરીને અથવા ગ્રુપમાં. ઓકે હર્ષ કે છે, પાછું સમજાવો. ઓકે હર્ષ. ઓકે હર્ષ પ્લીઝ. હર્ષ જરા અનમ્યુટ થઈ જજે. ફરીથી એકવાર ક્વેશ્ચન. કોઈ વાંધો નહીં મિત્રો, બધા જ. हाँ सर. હા જો હર્ષ, પેલા ક્વેશ્ચન જરા સમજીએ. એક્સ લિમિટેડ forfeited 20 shares of rupees 10 each 7 called up on which the shareholder had paid application and allotment money of rupees 5 per share. હવે હર્ષ છે ને આમાં અને પછી રીઇશ્યુ કર્યા છે. તો આપણે છે ને હર્ષ 1 by 1 જોવાય. પેલા કઈ એન્ટ્રી દેવાય ખબર છે? પેલા જે ફોરફિટ કર્યા છે એની. તો જો ઈ તું ક્લિયર છો, 20 શેર્સ ફોરફિટ કર્યા, ચોખ્ખું લખ્યું છે 7 કોલ્ડ અપ છે હર્ષ, બરાબર છે. તો 20 મલ્ટીપ્લાઈડ બાય 7. જો હું અહીંયા જ તમને સમજાય એટલે એન્ટ્રી હર્ષ લખું છું. જસ્ટ એ મિનિટ. બધા જેને સમજાઈ ગઈ હોય એ નિરાતો ઈ બેસે, એમાં કોઈ વાંધો નહીં, અને ફરીથી સમજે. જો હર્ષ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 20 શેર્સ તે ફોરફિટ કર્યા, 7 રૂપિયા કોલ્ડ અપ હતા. એટલે તો આપણું જૂનું ને જાણીતું 140 ટુ ફોરફિટેડ શેર્સ. તો કે ફોરફિટેડ શેર્સ 5 રૂપિયા ભર્યા છે એટલે 20 મલ્ટીપ્લાઈડ બાય 5 100, બરાબર. અને 2 કોલ્સ ઇન એરિયર્સ, અથવા ઈ કોના છે? શેર ફર્સ્ટ કોલ ના. કોલ્સ ઇન એરિયર્સ ન લખવું હોય તો તું શેર ફર્સ્ટ કોલ લઈ લખીશ. બરાબર. ઇઝ ઇટ ક્લિયર? આ એન્ટ્રી ક્લિયર? ઓકે હવે જો સેકન્ડ એન્ટ્રી. એવરીવન રીઇશ્યુ કર્યા 15, તો બેંક એકાઉન્ટ ડેબિટ 15 શેર રીઇશ્યુ કર્યા 8 રૂપીસ માં. આ વાંચો સરખું બધા. આઉટ ઓફ ધીસ 15 shares were reissued to Naresh is rupees 7 per share paid up, 4 rupees 8 per share. Is rupees 7 per share paid up, 4 rupees 8 per share. તો હવે તમે 8 રૂપિયામાં, તો 15 multiplied by 8, so it comes 120, બરાબર છે. ડિસ્કાઉન્ટ ની તો વાત જ ન રહી. 7 રૂપિયા વાળી વસ્તુ 8 માં આપી, શેર કેપિટલ, તો ઈ કેટલું થાય? 105. કઈ રીતે 105? 15 શેર્સ મલ્ટીપ્લાઈડ બાય 7 એટલે 105, અને 2 સિક્યોરિટીઝ પ્રીમિયમ. અચ્છા આ તમને આવડવું જોઈએ. 10 રૂપિયા વાળી વસ્તુ 11 માં આપો તો 1 રૂપી પ્રીમિયમ, 7 રૂપિયા વાળી વસ્તુ 8 માં આપો તો 1 રૂપી પ્રીમિયમ. તો 15 મલ્ટીપ્લાઈડ બાય 1, 15. એવરીવન. અને હજી એક એન્ટ્રી ઈ છે ફોરફિટેડ શેર્સ. તો પેલા આપણે એની જો જર્નલ કરતા પહેલા આપણી નોટ લખીએ. એમાઉન્ટ ફોરફિટેડ બધા મેં કેટલી વાર તમને કીધું છે કે આ ફોલો કરો. એમાઉન્ટ ફોરફિટેડ પર શેર. પર શેર કેટલા ફોરફિટ કર્યા? તો કે 5 રૂપીસ. બી એમાઉન્ટ ઓફ ડિસ્કાઉન્ટ પર શેર, અથવા સીધું લખી શકાય ડિસ્કાઉન્ટ પર શેર. તો પ્રીમિયમ આપ્યું છે, ડિસ્કાઉન્ટ નો તો કોઈ સવાલ જ નથી આવતો, બરાબર. એટલે સીઆર કેટલું થાય? કેપિટલ રિઝર્વ પર શેર થશે 5 રૂપીસ. એવા કેટલા શેર? નંબર ઓફ શેર્સ થશે 15, એટલે ટોટલ થઈ જશે 75. મિત્રો આ તમારે વર્કિંગ નોટ કરી નાખવી હોય તોય થઈ જાય. જો હું લખું છું, આ તમારે સ્ક્રીનશોટ એવું હોય તો લઈ લ્યો. સોરી. ઇઝ ઇટ ક્લિયર હર્ષ?
हाँ सर। બેડરૂમ ઓકે બરાબર છે. તો નેક્સ્ટ ઉપર જઈએ હવે. ચલો આ નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે ઓન ધ સ્ક્રીન. Y Limited forfeited 90 shares of rupees 10 each, 8 called up friends, issued at a premium of 2 per share to R for non-payment of allotment money of rupees 5 per share including premium. Out of these 80 shares were issued to Sanjay is rupees 8 called up for rupees 10 per share. નાનો પણ રાઈનો દાણો, નાનો ક્વેશ્ચન પણ મહત્વનો. બધાએ કેલ્ક્યુલેટ કરવાનું. જો બેસ્ટ શું છે ખબર છે? આઈ એમ ગિવિંગ યુ ધેટ પર્ટિક્યુલર ટાઈમ. નિરાતે સ્ક્રીન ઉપર જોવો. 4 મિનિટ જ આ મીટિંગની બાકી છે અને થોડુંક બુકમાં લખો. પહેલા ફોર ફીચરની એન્ટ્રી લખો, પછી રીઇસ્યુની લખો અને છેલ્લે કેપિટલ રિઝર્વ. કોઈ ઉતાવળ નથી. જવાબ હમણાં ટેલી કરવો જ નથી. નેક્સ્ટ મીટિંગમાં કરીશ જવાબ ટેલી. લખો. ઓલું શું થાય છે તમે કે હું જવાબ ડિસ્કસ કરું છું, તમે તમારી રીતે લખો. પાર્ટ પાડીને એક્ઝામમાં દરેક પોઈન્ટને જર્નલ એન્ટ્રીના માર્ક્સ છે. એટલે કદાચ આપણી એન્ટ્રી સાચી પડે પણ રીઇસ્યુની ખોટી પડે તો એટલીસ્ટ માર્કનો ક્વેશ્ચન હોય તો એકાદો માર્ક લઈને જઈએ. 8 called up 90 અને 2 rupees premium for non payment of allotment money of rupees 5. ફર્સ્ટ કોલ વિશે તો કઈ લખ્યું જ નથી. તો ઈ તો હજી અલોટમેન્ટ ના સર નો ભર્યા હોય તો ફર્સ્ટ કોલ ના ભર્યા હોય એ અલોટમેન્ટ ના નો મળો ભરો. ફર્સ્ટ કોલ ના ભરો. સોરી શું કેસ પરમ? હું કઈ નથી બોલી. ઓકે મને તારા જેવો અવાજ. સોરી એવરીવન. હા ચલો નિરાતે હો. બધા જ કેલ્ક્યુલેટ કરે, પોતાની બુકમાં લખે. કોઈ જવાબ નથી. ચણા ચોર બનાવી. સાંભળો, ચેટ રૂમમાં હમણાં કોઈ ન લખે આન્સર. બે હજી તો અત્યારે કેટલા 11 વાગ્યા. કેળું ખાધું પણ આમ બનાવીને મજા આવે. ચેટ રૂમમાં પણ કોઈ ન લખે જવાબ. પછી શું થાય છે? અમુક લોકો જોતા જ નથી. સ્ટ્રિક્ટલી હું ન્યૂ મીટિંગમાં જ વાત કરીશ જર્નલની. ત્યાં સુધીમાં બધા નવી મીટિંગમાં જ કરવાનો છું. નહીં કરવું અત્યારે. સાચો પડવો જ જોઈએ. આમાં કાંઈ અઘરું નથી. અને જેને મુશ્કેલી આમાં પડે છે એ લોકો આ પ્રોરેટાનોય નથી. જેને લોકો બધા પોતાની રીતે વિચારે. ન્યૂ બેચ વાળા તો બધાએ 40 ક્વેશ્ચન્સ ગણ્યા જ છે. ઓલા લોકોમાંથી મેં ઓપ્શન આપ્યો હતો. તો જો તમને મુશ્કેલી પડતી હોય તો એ 40 ઓલું જે લીધો છે એ પૂરેપૂરા કરવા જોઈએ. ચલો આ મીટિંગ પૂરી થાય છે. ન્યૂ મીટિંગમાં આપણે જવાબ ડિસ્કસ કરીશું. બધા જ ત્યાં સુધી જોયેલી. આપણે ક્લાસમાં હોત તો હું આ સમ આપીને ત્યાં બેઠો હોત, તમને ગણવાનો ટાઈમ આપત. આજે અહીંયા આપણે એવી રીતે કર્યું છે.
Good.